તો કેમ છે બધા મિત્રો? મજામાં જ હશે ને? મજામાં ન હોય તો મજામાં આવી જાજો. મારા નવા વ્લોગ ની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. જો આપણું તો અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગયું છે. સવારે જાગી ગયા છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. બસ નાસ્તો કરવાનો બાકી છે. તો હાલો નાસ્તો કરી લઈએ. તો મિત્રો આપણે નાસ્તો પણ કરી લીધો ને હવે જોઈએ બહાર જાય. વરસાદ છે કેમ છે? આપણે હજી રૂમ ની બહાર નીકળ્યા નથી, નીકળીને જોઈએ કેમ છે. પછી જોઈએ. આગળ આગળ બન્યા રહેજો, આગળ આગળ જોતા રહેજો. પછી તો આપણે આટા મારતા મારતા આવી ગયા ધાબા ઉપર. તો વરસાદ તો નથી આવતો અત્યારે, આવશે પણ હજી વાર લાગશે થોડું. તો હવે આપણે તક રખડવાનો પ્લાન બનાવીએ. પછી તો હું ધાબા ઉપરથી વ્યવાની છે. પછી એમ તો રખડવા જ જવું, થોડીક વાર ગેમ રમીએ. તો બીજું તો હું ગેમ રમવાનું શરૂ કરીએ. થોડીક વાર ફ્રી ફાયર ખેલી નાખીએ. તો હાલો ગેમ રમી નાખીએ. હવે હું આની બધે માર નાખું. બાપા તો આપણે ગેમ તો રમી લીધી. પછી હવે આપણે આવી ગયા રખડવા. તો અમારો ભાઈબંધ છડ્ડો પહેરીને રખડે છે. આ બધા કહી ગયો, અને છડ્ડો ઘેરે પહેરવાની વસ્તુ છે. છડ્ડા તો પહેરાય હો ભાઈ. આ જોઈ લો ભાઈ, કોઈ ગેંગ દીકરી નથી નીકળતી, એટલે અમે એકચ્યુઅલી માં છડ્ડા પહેરીને ભાઈચારા વન ટોપ કરીએ છીએ. તો કાઈ નઈ, હાલો એકાદો બે વિડીયો બનાવી નાખીએ, પછી પાછા મળીએ. આ ગાડીનું માવઠું કરવાનું છે, લોક ક્યાંથી તૂટશે? રાખવાનું છે હો ભાઈ. હજી હમણાં જ લીધી, હપ્તા પૂરા નથી થયા. હા, હપ્તા ભરવાની વાત આપણામાં આવે જ નહીં. આ ડાયરેક્ટ કરવાનું છે. ટૂંકમાં હેન્ડલ લોક તોડવો હોય ને તો કેમ તોડવાનો તમને ખબર છે? આમ મારેલો હોય ને, આમ પાછું રાખવાનું, સપલું કાઢી નાખવાનું, આમ કરવાનું, તૂટી જાય બધે આંબી જાય તો તોડી નાખી જાઓ તમને. ધક્કો મારે ચલો. તો પછી હું આપણે બે વિડીયો બનાવવાના હતા, વિડીયો તો પૂરા થઈ ગયા. પછી હું વિડીયો બનાવી નાખ્યા ને હવે આપણો ભાઈબંધ મીંદડીને રમાડે. જો કેમ પણ એને અપ્પલ લખણાઓ હાથ પૂછોમાં. તું बात कर, तू मेरे से प्यार करती क्या नहीं करती? पूछ, मुझसे प्यार करती है या नहीं करती है? पूछ, तू मेरे से प्यार करती क्या नहीं करती? वो पूछ ये ले इधर। नहीं करती बात। तू इससे प्यार करती क्या नहीं करती? करती ना, दिल दन ना पक्को। चल मैं तो हमारी फोर व्हील मारा खड़ा ले जाता हूँ। चल बैठी जा फोर व्हील मारा खड़ा भाई। એને નથી બેઠું ભાઈ. मतलब કઈ નઈ, હાલો આગળ આગળ બન્યા રહેજો, આગળ આગળ જોતા રહ્યો. આપડા માનસિંહ દાદા અહીંયા છે. આપણે જાય માનસિંહ દાદા પાસે. માનસિંહ દાદા આપણને મળી ગયા છે. ખૂબ ખૂબ આભાર કરીએ. મહાદેવ મહાદેવ. માનસિંહ દાદા ને અહીંથી લઈને જવાના છે કુબરનગર ના પોપડે. આપણે ડાયા પાર્ક માં આટો મારી પછી જાવું. उड़ा दे मोरे मोरो दे दे उसको. टकला कोई दी बाज नो बने, मरद कोई दी बाकी नो खाए. वो
આમાં બધું આમ તેમ હાલ્યા કરે. છોકરાઓ ક્રિકેટ રમે છે રોડ ઉપર. એ છોકરા ભારતનું નામ રોશન કરવાના છે થોડાક. હવે તમને અમે હરિયાળી બતાવીએ વરસાદના માર્કેટમાં. સમજ રહ્યો ના તમે આવો થોડાક આગળ. આમ તેમ હોય બધું સમજી જવાનું તમારી રીતે. સુરતમાં જોવા બા ખાડા જો તમે પેલા તો જો હા અમારી વરસાદી માર્કેટ. જો અમારો રાઈડર પાછો ગમે નથી ગમે એમ કાઢે હો. જોવાની વાત આવે ને જાતે જાય અડી જાય તો પછી કહી દેવાનું ભાઈ હું જ છે બોલી જાવ હાલો. એ ઓલા ગાન ગયા હતા હા પાછા. હા આવે છે ને પાછા તો વાંધો નહીં. અમારા માનસિંહ દાદા એકચ્યુઅલી માં જાય છે દેહમાં. એક અર્જન્ટ મીટિંગ આવી ગઈ છે. મીટિંગ પતાવવા જાય છે અને જવું પડે એમ છે. પર્સનલ કામ છે. પર્સનલ કામમાં એવું છે કે આપણે પૈસાના બાસકા ભરવાના છે. એ બધી સિગરેટ બાતું બતાવી નહીં જતી આમાં. પૈસાના બાસકા ભરવાના છે અમારે. આ તો કપાસ ના ભરીએ. દાદા જાય છે દેહમાં જોવો તમે. ભાઈચારા વન ટોપ. જોઈ શકો છો મિત્રો અમે નેરવાળા રોડે જાય છે મેરડીમાના મંદિરે. પોગી જાય પછી દેખાડીએ તમને તો બન્યા રહેજો. ખાલી માહોલ જો પછી તમે તો મિત્રો અમે આવી ગયા છે નેરવાળા મેલડી માં. તો જોઈ શકો છો અમારા મિત્રો બધા. બોલો મેલેડી માની હાલો આમડો હાલો કઈ આજ તો ટ્રાફિક ની તો વાત જ પૂછો માં જેથી અમારો બેડો પાર થઈ ગયો ને મેલડી માં લાજ રાખી લીધી ને તેથી આપણે છે ને ક્રેટા લઈને આવવાની છે. હું લેના છે ક્રેટા. આજે તો રવિવાર છે એટલે તમે જોઈ જ શકતા કેટલી ટ્રાફિક છે. કેમ કે રવિવારના દિવસે તો ટ્રાફિક હોય જ મેરડીમાના મંદિરે. તો પછી આપણે બધાએ દર્શન કરીએ ને નિરાતે બહાર નીકળી ગયા. પછી હવે ઘર તરફ જવાની તૈયારી કરીએ છીએ. એક નંબર આવજો. તો વરસાદ અંધારી ગયો છે હવે આવવાની ફૂલ શક્યતા છે. તો એની પેલા આપણે ઘર બાજુ વયું જવાય. તો અમે રખડતા પછી અમે જ્યાં ભોગી ગયા બે ચાર ફોટા પાડવા. આ અમારા ફોટાના શોખીન એટલે વાત પૂછો માં.
હવે આ હા જો આપણે ઓલો પોલીસ વાળો સીધો કોન્ટેક્ટ રાહુલભાઈ કેમ છે હારું ને બાકી કે દબરું લોકેશન હો પણ મજા જ આવ્યા કરે કોનું છે ભાઈ રાજમહેલ આ ભાઈ ને ઇતિહાસ બધો ખબર હોય ઇતિહાસ તો આપણે ઘરે આવી ગયા છે ને વ્લોગ નું એન્ડ કરી નાખીએ તો કેવો લાગ્યો વ્લોગ કહેતા જજો અને લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા તો પાછા મળીએ એક નવા વ્લોગ ની અંદર